નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ ભાદરવો મહિનો પૂરો થાય તે પહેલાં માત્ર આ એક લીંબુનો ઉપાય જરૂર કરો, કારણ કે ભાદરવા મહિનાનો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો છે માત્ર એક લીંબુનો આ ઉપાય। અને આખા વર્ષમાં જો કોઈ સૌથી ખાસ મહિનો હોય તો તે છે ભાદરવો મહિનો, કારણ કે આ ભાદરવા મહિનાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે। આ મહિનામાં જ્યારે પણ તમને થોડોક સમય મળે ત્યારે તમારે આ લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આવો મહિનો આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે। અને તમે બધા જાણો છો કે ભાદરવા મહિનાનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે એક લીંબુનો ઉપાય। તો મિત્રો, ભાદરવા મહિનામાં તમારે લીંબુનો આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખો મહિનો પૂરો થવા આવશે તેમ છતાં તેમણે આ એક લીંબુવાળો ઉપાય નહીં કર્યો હોય, પરંતુ તમારી પાસે એક છેલ્લો મોકો બાકી છે। આ ભાદરવો મહિનો પૂરો થાય તે પહેલાં તમારે એક ઉપાય ચોક્કસપણે કરી લેવો જોઈએ। જો તમે આ મહિનામાં આ લીંબુનો ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી જ તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લેજો, જેથી કરીને આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે। આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો હવે ઉપાય શરૂ કરીએ। જો ભાદરવો મહિનો એટલો ખાસ હોય છે, એટલો મહત્વનો હોય છે, એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી પણ જે મનોકામના પૂરી નથી થતી તે આ ભાદરવા મહિનો પૂરો થાય તે પહેલાં એક નાનકડા ઉપાયથી પૂરી થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ ચોક્કસપણે મળ્યો છે। જો તમે પણ આ લીંબુનો ઉપાય કરવા માંગો છો તો આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો। તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે। આ એક એવો ઉપાય છે જે જો કોઈ વ્યક્તિ વિશેષ મહિનામાં કરવામાં આવે તો તે વિશેષ મહિનાનું જે ફળ છે તે તો મળે જ છે, પરંતુ આપણે આ ભાદરવા મહિનાનો ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ મહિનામાં કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને સંપૂર્ણ માહિતી જણાવી દઈએ, પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ એક લીંબુવાળો ઉપાય ભાદરવો મહિનો પૂરો થાય તે પહેલાં કેવી રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। જે આ વિડીયો જોશે તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ, કારણ કે આ મહિનામાં માત્ર એક લીંબુના બીજનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે। અને જો વાત આવે આખા લીંબુના ઉપાયની તો સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય અને આ ભાદરવા મહિનાનો એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આ એક લીંબુનો ઉપાય આખરે કોને કરવો, સૌથી પહેલાં આપણે એ વાત જાણી લઈએ। જો ઘરની જે મોટી માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે, અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા જ સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિની પોતાની મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગે તો આ ઉપાય તે પોતે પણ પોતાના માટે કરી શકે છે। બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી। એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે। જો ઘરમાં માતાઓ બહેનો હાજર ન હોય અથવા તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે, ભલે તે પુરુષ હોય, તેમાં કોઈ સમસ્યા નથી।
તે પછી જે આગળનો સવાલ આવે છે તે છે કે આ ઉપાય આખરે કયા સમયે કરવો, સવારે કરવો કે સાંજે? જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે તો આ એક લીંબુનો ઉપાય કરવાનો, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. જે આગળની સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે છે કે સાંજે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીમાં કરવો. જો સાંજનો પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે 6 થી 7 વાગ્યા સુધીનો સમય પ્રદોષકાળનો સમય ગણાય છે. પરંતુ અત્યારે જે ઋતુ છે તેમાં સાંજ બહુ મોડી પડે છે અને ઘણા લોકો એવા હોય છે જે સાંજે ઘરે પહોંચી શકતા નથી, ઉપાય કરવામાં મોડું થાય છે. તો તમે સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે આ એક લીંબુનો ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તો ચાલો હવે જાણીએ આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે એક લીંબુ લીલું લઈને તમે તમારા જીવનમાંથી હજારો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય તમારી તરફ વળીને પણ નહીં જુએ. જો તમે એક લીલા લીંબુનો નાનકડો ઉપાય કરી લો છો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ જ ત્રાસી ગયા હોય અથવા તો જેમના પણ શત્રુઓએ ઘણી કંઈક કરાવી રાખ્યું હોય, તો એવું સમજી લો કે તમારા શત્રુઓએ કે દુશ્મનોએ જે પણ બંધનવાર ક્રિયાઓ કરાવી હશે તે બધું જ નાશ પામશે. જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય, તમને કોઈ દુઃખ કે કષ્ટ આપી રહ્યા હોય, તમારી સંપત્તિ પર, તમારા વ્યાપાર પર, તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા કંઈક હડપ કરવાની કોશિશ કરી રહ્યા હોય, તો સમજી લો કે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બનાવી રહ્યા છે, જે તમને આજે પરેશાન કરી રહ્યા છે, તેમની બધી અકડ નીકળી જશે. જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરી લો તો આ ઉપાય સમજી લો, યોગ્ય રીતે સમજીને ઉપાય કરશો તો 101% આ ઉપાય કામ કરે છે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જાય છે. આ ઉપાય તમે ભાદરવા મહિનામાં કોઈ પણ દિવસે કરી શકો છો. બીજી વાત, સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે. આજના વિડીયોમાં અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી. ફક્ત એક લીંબુથી ઉપાય કરવાનો છે. આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારેય તમને પરેશાન નહીં કરી શકે. ભલે શત્રુ કે દુશ્મનો કેટલા પણ હોય, શક્તિશાળી હોય, કેટલા પણ તાકાતવર હોય, તેમ છતાં તેઓ તમારો એક પણ વાળ વાંકો નહીં કરી શકે. એટલે કે તેઓ ગમે તેટલી કોશિશ કરે પરંતુ તમારું કંઈ નહીં બગાડી શકે. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે તમારી સામે ખુલ્લેઆમ હુમલો કરી રહ્યો છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, તમારું નુકસાન કરી રહ્યો છે. તે શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ, કારણ કે ગુપ્ત શત્રુઓનું ન તો આપણને નામ ખબર હોય છે, ન તેમનું સરનામું ખબર હોય છે, ન તો એ ખબર હોય છે કે તે કેટલા પ્રમાણમાં છે, કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કંઈ ખબર હોતી નથી. બહુ ઓછા લોકો હોય છે જેઓ જાણી શકે છે કે કોઈએ કંઈક કરાવ્યું છે, પરંતુ તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ છે જે આવું કરાવી રહ્યો છે. આ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર, તો પણ આ ઉપાય કરો. કારણ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરાયેલું પણ દૂર થઈ જશે. તમારા પર જે પણ કરાવ્યો હશે, તમારા વેપાર પર જે પણ કરાવ્યું હશે, તે બધું દૂર થઈ જશે.
કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા તાંત્રિકો પાસે જઈને અને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે, પરંતુ તમે વિશ્વાસ રાખો, આ ઉપાય કરવાથી આવી બધી ક્રિયાઓ નાશ પામે છે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે, એટલે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે. કોઈ ડાઘ કે ખરાબ ન હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેય લીંબુ પર નાના નાના ડાઘ હોય છે અથવા તો લીંબુ થોડું ખરાબ હોય છે, પરંતુ તમે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેવું. એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ લેવાનું છે. અને એક પીળું લીંબુ પણ આવે છે, પરંતુ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ ન લેવું. લીલા રંગનું જ લીંબુ લેવાનું છે. આની સાથે તમારે એક કાળા રંગની પેન લેવાની છે. હવે તમારે શું કરવાનું છે? આ બે વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં આ ઉપાય કરતી વખતે કોઈ તમને રોકે ટોકે નહીં એવી જગ્યાએ આ ઉપાય કરવાનો છે. ભલે તમારા ઘરમાં રૂમ હોય, ગેલેરી હોય, જ્યાં કોઈ તમને હેરાન ન કરે. ભલે ઘરમાં બધાને આ ઉપાય વિશે ખબર હોય, તો પણ આ સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે. આ રીતે તમારે ઉપાય કરવાનો છે. સૌથી પહેલાં લીંબુ લઈને તમારે શું કરવાનું છે? લીંબુને હાથમાં પકડવાનું છે અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મનનું કે શત્રુનું નામ લખી દેવાનું છે. હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા નથી, તો તેમનું નામ કેવી રીતે લઈએ? તો જુઓ, જો તમને શત્રુનું નામ ન ખબર હોય, એ પણ ન ખબર હોય કે કેટલા શત્રુઓ છે, તો ફક્ત તમે લીલું લીંબુ પર શત્રુ લખીને પણ જ્યારે તમે ફક્ત શત્રુ લખો છો, તો તમારા બધા જ દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય છે. બધાનો સફાયો થઈ જાય છે. લીંબુ પર શત્રુ લખ્યા પછી તેઓ કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે. દુશ્મનનું નામ લખ્યા પછી કે દુશ્મન લખ્યા પછી તેને કાળા કપડામાં મૂકી દેવાનું છે અને 3 વખત બોલવાનું છે કે મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. આ પછી તમારે શું કરવાનું છે કે કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી દેવાનું છે. એક પોટલી જેવું બનાવી લેવાનું છે અને જ્યાં તમને થોડી માટી દેખાય, તમારા ઘરની બહાર ક્યાંય જ્યાં તમને લાગે કે અહીં પોચી માટી છે અને અહીં ખોદકામ થઈ શકે છે, તેના નકડો ખાડો ખોદી લેવાનો છે. ઘરમાંથી કોઈ વસ્તુ લઈને જાઓ અને તે ખાડામાં આ લીંબુ મૂકી દેવાનું છે. પછી માટીથી સારી રીતે ઢાંકી દેવાનું છે, જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયે કરવાનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે. સૂરજના પ્રકાશમાં આ ઉપાય ન કરવો. અને જ્યારે તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો ત્યારે ઘરે પાછા આવી જાઓ. પાછળ વળીને ન જોવું, તેમનું ખાસ ધ્યાન રાખો. ઘરે આવીને હાથ પગ ધોઈ લેવાના છે અને ભલે ગમે તેટલા શત્રુઓ હોય, તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે. તેમણે જે ક્રિયાઓ તમારા પર કરાવી હશે, તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુ ટોણા, બધું જ દૂર થઈ જશે. આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ. ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે. બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે. બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે. તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે, એટલે કે તેઓ તમારું કંઈ નહીં બગાડી શકે. તો જુઓ, લીંબુ એ સામાન્ય નથી હોતું. લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જડમૂળથી નાશ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે લોકો પોતાનો વ્યાપાર શરૂ કરે છે, બિઝનેસ શરૂ કરે છે, દુકાન ખોલે છે કે નાનો મોટો વ્યવસાય કરે છે, ત્યાં તેઓ લીંબુ અને મરચાં જરૂર લગાવે છે. કારણ કે લીંબુ અને મરચાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે. શા માટે? કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચાંને તમારા ઘરના દરવાજે કે દુકાન પર લટકાવો છો, તો તે તમારી દુકાન કે શોપ પર ખરાબ નજર લાગવા દેતું નથી. ખરાબ નજરને બહાર જ રોકી દે છે. આ સાથે લીંબુ શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. તો આ ઉપાય કરો, તમને ચોક્કસ ફાયદો થશે. હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે.
તમારા ભાગ્યનો ઉદય કરવા માટે જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ હોય, કર્જાની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જતી હોય, ખતમ ન થતી હોય, ઘણી પરેશાનીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ શું કરવાનું છે, ખૂબ જ ધ્યાનથી સમજજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. તે પાણીમાં 1 ચપટી હળદર નાખવાની છે, બરાબર ને? અને સાથે 1 કમળ ગટ્ટો લેવાનો છે. આ ઉપાય ફક્ત ભાદરવા મહિનામાં કરવાનો છે. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય ભાદરવા મહિનો પૂરો થાય તે પહેલાં અવશ્ય કરજો. જુઓ શું કરવાનું છે કે આ તાંબાના પાત્રમાં હળદર નાખવાની છે અને 1 કમળગટ્ટો નાખવાનો છે. હવે તમારે તુલસીજી પાસે જવાનું છે. જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. પછી હળદર નાખવાની છે. જ્યારે તમે કમળગટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મીએ નમઃનો જાપ કરતા 1 કમળગટ્ટો નાખવાનો છે અને 11 વાર જાપ કરવાનો છે, બરાબર ને? કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ. કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવાની છે. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર જાપ કરતા આ પાણી અર્પણ કરવાનું છે. ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હોય તો તે દૂર થાય છે એવી પ્રાર્થના કરવાની છે. કરજની કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય એવી કામના કરતા આ નાનકડો ઉપાય કરવાનો છે. આ બીજો ઉપાય તમે સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. ભાદરવા મહિનામાં જ કરવાનો છે. હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજી પાસે જ રહેવા દેવાનો છે, લેવાનો નથી. જો તમે ઈચ્છો તો તેને તુલસીજીની જગ્યાએ ગાંઠ આપી દેવાનું છે. આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. હવે આપણે ત્રીજી વિશેષ ઉપાય વિશે વાત કરીએ. ધ્યાન રાખો, આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં કરવાનો છે, બહાર ક્યાંય નહીં. જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો. હવે ત્રીજો વિશેષ ઉપાય વિશે જાણીએ. જુઓ, ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. આથી એક ખૂબ સારો ઉપાય છે જે પીળા ચોખાનો થોડા અક્ષત લેવાના છે. જો તમને લાગતું હોય કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી, ભાગ્યનો સાથ મળી રહ્યો નથી, તો પીળા ચોખા લેવાના છે. પીળા ચોખા કેવા બનાવવાના છે કે 11 ચોખાના દાણા લેવાના, તે સાબુત, તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળા રંગ કરી દેવાનો છે. સાથે 1 બીલીપત્ર લેવાનું છે અને તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. આ ત્રણેય વસ્તુઓ લઈને ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. જે બીલીપત્ર છે તે માતા અશોક સુંદરી વાળી જગ્યાએ અર્પણ કરવાનું છે. બીલીપત્રનો દંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ. આ રીતે તમારે બીલીપત્ર અર્પણ કરવાનું છે. જ્યારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે ભગવાન ભોલેનાથનું નામ લેવાનું છે. માતા અશોક સુંદરી વાળી જગ્યાએ હવે જે ચોખાના દાણા છે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવજીના શિવલિંગ પર અર્પણ કરવાના છે. જ્યારે અર્પણ કરો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લેવાનું છે. બૃહસ્પતિ શિવર મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. આ રીતે તમારે અર્પણ કરવાનું છે અને અંતમાં 1 લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારાએથી બૃહસ્પતિ શિવર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવાનું છે. આ ઉપાય ફક્ત અને ફક્ત ભાદરવા મહિનામાં કરવાનો છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળા કરવા માટે ફક્ત પીળું ચંદન જ ઉપયોગ કરવું. આ ઉપાય જે કોઈ પણ કરે છે તેના જીવનનું બધું અંધકાર દૂર થઈ જાય છે. તેને સફળતા મળે છે, બૃહસ્પતિ મજબૂત થાય છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરો તો તે વધુ લાભદાયી સાબિત થાય છે. તો આ હતા કેટલાક ખૂબ જ ખાસ ઉપાયો. તો મિત્રો, આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં.
ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.